રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી રહી છે। રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાય તેવી શક્યતા છે। બેઠક શરૂ થતા પહેલા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પેટ્રોલ ડીઝલને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક શરૂ થતા પહેલા ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પેટ્રોલ ડીઝલને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, લોકોએ પેનિક કરવાની જરૂર નથી। રાજ્યના કામકાજ કલાકોને લઈને સરકાર સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે। રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક પૂર્વ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે કામકાજના કલાકોને લઈને કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા વિચારણા બાદ સરકાર દ્વારા એસઓપી જાહેરાત કરવામાં આવશે। ઉપરાંત રાજ્યની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, આરોગ્ય વિભાગની કામગીરી, વિવિધ સરકારી યોજના પ્રગતિ તેમજ મહત્વના વહીવટી નિર્ણય પર બેઠકના એજન્ડા સામેલ રહેશે। કેબિનેટ બેઠકના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરના યોજનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સાહેબે જ્યારે અપીલ કરી એ વખતે જે પહેલી કેબિનેટ હતી એના બીજા જ દિવસથી આપણે સીએનજી કારનો ઉપયોગ ચાલુ કર્યો છે અને એટલા માટે ચાલુ કર્યો છે। સાહેબે જ્યારે રાષ્ટ્રની આપત્તિ પ્રસંગે જ્યારે અપીલ કરી રહ્યા હોય અને વિદેશી હુંડિયામણ બીજા દેશોમાં ના ખેંચાઈ જાય અને ભારતની આર્થિક સ્થિતિ મજબૂત રહે એના માટે કરેલા સૂચનમાંથી એક સૂચન બને ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થાય, ગેસ ઉપર કે ઈવીના સાધનો ઉપર લોકો વધુમાં વધુ એમાં શિફ્ટ થાય એ વિષય હતો ને ઉર્જાનો વિકલ્પ પણ આપણે હવે શોધવો રહ્યો, કારણ કે વિદેશી હુંડિયામણ અને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે। તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે। એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે। એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ। નરેન્દ્રભાઈ મોદીના પહેલથી દરેક રાજ્યોને ડીઝલ, પેટ્રોલનો વપરાશ ઘટે, ઉર્જાનો વપરાશ ઘટે અને કરકસરયુક્ત વહીવટ થાય એ માટે જે સૂચનાઓ આપી હતી એના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અનેક કરકસરના પગલાં લેવાઈ રહ્યા છે। એ પૈકી કારપુલિંગ કરવાનો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે। ત્યારે આજે અમારા પ્રવીણભાઈ માળીએ જે એવી કાર કરી છે એવી કારની અંદર કારપુલિંગ કરીને અમે આવ્યા છીએ અને જ્યાં શક્ય હોય ત્યાં સુધી બધાએ કારપુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે એવી મારી સૌને વિનંતી છે। કેબિનેટ બેઠક પહેલા આવેલા આ નિવેદનને રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। સરકાર દ્વારા કામકાજના કલાકો અંગે શું નિર્ણય લેવામાં આવે તેના પર સૌની નજર ટકેલી છે। બેઠકના રાજ્યમાં ચોમાસુ પૂર્વની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે। ખાસ કરી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠો, સિંચાઈ વ્યવસ્થા અને ખેડૂતો માટેની યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થશે। ઉપરાંત ખેતીને લગતા વહીવટી આયોજન અને રાહત પગલાં અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।